થોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આવા શબ્દો તો આપણે અવારનવાર સાંભળ્યા જ હશે, પરંતુ તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી છે, જેના વિશે જાણીને ભલભલાની આંખો પણ ભીની થઈ જાય. જી હા, હાલમાં જ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં આખી જિંદગી જીવથી વધુ ચાહ્યો અને સાચવ્યો એવો એક સંતાન પોતાના જ 75 વર્ષીય જનેતાને રસ્તા પર માર મારી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા પોલીસ સામે ચાલીને આ કપૂત પર કાર્યવાહી કરવા જ્યારે તેના ઘરે પહોંચે છે, ત્યારે એ જ માતાએ પોલીસને વિનંતી કરી કે સાહેબ એને કશું ના કરતા. પોતાના જ સંતાનના હાથનો માર ખાઈને પણ આટલી કરુણા વરસાવનાર આ માતાના શબ્દો સાંભળીને ત્યાં હાજર પોલીસ જવાનોની આંખો પણ ભીની થઈ ગઈ અને બાદમાં જે થયું તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને કળિયુગના કહેર વચ્ચે મમતાની મીઠપ સમાન આ ઘટના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઈ મોટા કર્યા, અમૃત તણા દેનાર સામે ઝેર કદી ઉગડશો નહીં, અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. આમ તો આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં કળિયુગના વાયરાવાય છે, વૃદ્ધાશ્રમો વધતા જાય છે અને માતા અને સંતાનો કે જે દુનિયાનો સૌથી પવિત્ર સંબંધ છે તેમાં પણ અંતર વધતું જાય છે. પણ મધ્યપ્રદેશના જબલપુરમાં એક એવી ઘટના સામે આવી છે જેના વિશે જાણીને પથ્થર દિલનો માણસ પણ રડી પડે. જેમાં એક નરાધમ દીકરાએ ક્રૂરતાની બધી હદો પાર કરી નાખી, છતાં પણ એક માનું કાળજું પોતાના નગુણા દીકરા માટે પણ ધબકતું જ રહ્યું. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો આ ઘટના જબલપુરના રાંઝી વિસ્તારની અશોક વિહાર કોલોનીની છે. અહીં એક 75 વર્ષીય અશક્ત માજી રહે છે, જેમનું નામ છે મિત્રા વિશ્વકર્મા. વિચાર કરો કે જે ઉંમરે માણસને ટેકાની અને પ્રેમની જરૂર હોય છે, તે જ ઉંમરે તેમના સગા દીકરા રાહુલે તેમને માર માર્યો. દારૂના નશામાં ધૂત થયેલા આ નરાધમ દીકરાએ રસ્તાની વચ્ચે બધા લોકોની સામે પોતાના 75 વર્ષની સગી જનેતાના વાળ પકડ્યા, તેમને જમીન પર પછાડ્યા અને ઢોરની જેમ રસ્તા પર ઢસડવા લાગ્યો. માજી કરગરતા રહ્યા, રડતા રહ્યા, પણ એ કપાતર દીકરાને સહેજ પણ દયા ન આવી. આ કાળજું કંપાવી દેતો વિડીયો જ્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો ત્યારે લોકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. પાડોશીઓએ આ વિડીયો પોલીસને આપ્યો. રાંઝી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને આખી પોલીસ ફોર્સ તાબડતોડ એ માજીના ઘરે પહોંચી ગઈ. કાયદાના રક્ષકો સજ્જ હતા કે આ નરાધમ દીકરાને જેલના સળિયા પાછળ ધકેલી દેવો છે અને તેને એવી સજા આપવી જોઈએ કે આખી જિંદગી તેને યાદ રહે. પોલીસ જ્યારે તે દીકરાને પકડીને લોકઅપ તરફ લઈ જતી હતી ત્યારે એવો બનાવ બન્યો જેની કોઈએ કલ્પના સુદ્ધા પણ નહોતી કરી. જી હા, જે માતાને થોડા કલાકો પહેલા જ લોહી લુહાણ કરવામાં આવી હતી, જે માતા હજુ પણ એ આઘાતમાંથી બહાર નહોતી આવી, તે જ 75 વર્ષની ઘરડીમાં લાકડીના ટેકે ધ્રુજતા ધ્રુજતા પોલીસ સ્ટેશને પહોંચી ગઈ અને તેમણે પોલીસ અધિકારીના પગ પકડી લીધા અને રડતા રડતા વિનંતી કરવા લાગી કે સાહેબ, મારા દીકરાને છોડી દો, એણે કંઈ નથી કર્યું. પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ. ઇન્સ્પેક્ટરે કહ્યું કે માજી, આખી દુનિયાએ એ વિડીયોમાં જોયું છે કે એણે તમારી સાથે શું કર્યું છે. અમે આને નહીં છોડીએ. પણ એ માજી પોતાની જીદ પર અડગ રહ્યા અને આ વૃદ્ધ માતાએ કહ્યું કે સાહેબ, એ દારૂડિયો જરૂર છે, ગુસ્સાવાળો પણ છે, પરંતુ જ્યારે એ હોશમાં હોય છે ને ત્યારે મારી સેવા કરે છે. મારા માટે દવા અને ખાવાનું એ જ લાવે છે. જો તમે એને જેલમાં નાખી દેશો તો આ ઘરડી ડોશીનો સહારો કોણ બનશે? એ જેવો પણ છે, આખરે તો મારો દીકરો છે. માજીએ લેખિતમાં આપી દીધું કે મારે મારા દીકરા પર કોઈ જ કાનૂની કાર્યવાહી નથી જોઈતી. માની આ મમતા જોઈને ત્યાં હાજર કડક પોલીસ અધિકારીઓની આંખો પણ ભીની થઈ ગઈ. ત્યારે હાલ તો આ ઘટનાની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. કદાચ કાયદો આ પુત્રને ગુનેગાર માનશે, કદાચ આખી દુનિયા તેને ધિક્કારશે, પણ એક માની અદાલતમાં તેના સંતાન માટે માત્ર ને માત્ર માફી અને અખૂટ પ્રેમ જ હોય છે. ત્યારે આપ સૌ કોઈ પણ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.